ગુડ મોર્નિંગ. આ અમારો બીજો જ વ્લોગ છે, તમને નથી ખબર. પહેલો તો એક ઉત્તરાયણ વાળો હતો, પછી ખબર નહીં કે હોય. અમે હવે જ આવી છે ગણપતિના શૂટિંગ માટે. હા, આ અમારી પિયાબેનની કોલેજ સ્કૂલ છે, કન્યા વિદ્યાલય. બેન અમારી આમાં ભાઈ પેલા જો આ એરિયામાં ગણપતિ બનતા, આમાં હવે એ બધું ફરી ગયું. જો તોય સામે કોઈક બનાવતું જ લાગે છે. અરે આગ લગાય છે મસ્તીમાં. આ ગલીમાં કઈક કીધું છે રાકેશભાઈ ના સેવ ઉપર. આ છે અને એ લાગે છે, બસ ખબર નહીં. જવા દે તો. ક્યાં જવા? તો આપણે લોકો ક્યાં આવ્યા? રાકેશભાઈ ના મિસળ ખાવા. અહીંયા નામ તો સિદ્ધ છે. સોરી, આપણ નામ રાકેશભાઈ છે. ગણપતિ ઓલા પણ બનાવે. તો ચાલો ને જઈએ ને. આપણને પાડવા દે તો પરમિશન. કોનો ફોન આવ્યો? આમ જો તે કીધું તો ને, દિલીપભાઈ ને ફોન કરીને જાજે ને. દિલીપભાઈ નો ફોન છે. ઉભો રહી. દિલીપભાઈ અહીંના સેવ ઉસળ રેગ્યુલર ખાય છે. શું કે દિલીપભાઈ? આગળ લીધું ફરીને ફેરવું હોય તો ખબર નહીં. હા, પ્રિપેરેશન તો એવી જ લાગે છે રીલમાં. સેવ ઉસળ ખાવા આવ્યો ને. અમે લોકો વ્લોગર નથી, અમે વિડીયો બનાવ્યો, ખાલી એમને શૂટ કરતા હતા. એટલે આપણે એવું નથી કે એનું ખોટું કરવું ને એવું કઈ. પણ કાકાએ તો દિલથી ખવડાવ્યું કે ગમે ત્યારે હવે આવો કે ખાઈ જવાનું કે એમના. પણ એમના અમે ટ્રાય કરી પૈસા દેવાની, પણ લીધા નહીં. એકવાર આવજો ખાવા માટે. હા, બનાવે છે કાકા. એને કેવું થોડુંક સ્પાઈસી બનાવો તો મજા આવે. હા, ચલો હવે ગણપતિ માટે જઈએ. સંદીપ હાલો. મોહરિયા. અમે અહીંયા આવ્યા હતા સેવ ઉસળ ખાવા. મસ્ત બનાવ્યું હતું કાકાએ. સંદીપભાઈ ઓન શૂટ. અહીંયા મોટી મોટી મૂર્તિ કુલદીપ અહીંયા બંધી લાગે આપણા કતારગામ લાલ દરવાજા વાળા. અહીંયા આપણે એવો વાઇબ બનાવવાનો છે. મુંબઈમાં ખબર ઓલા લાલબાગ પરેલ માંથી નીકળે એવું સુરતમાં ચાલુ કરવાનું. અહીંયા બધા મોટા મોટા ગણપતિ બને છે. અમે લોકો આવ્યા જોઈ અંદર શૂટ કરવા દઈ છે કે નહીં. અત્યારે બારોબારથી ખાલી ફોટો પાડી લીધો છે. હાલતા હાલતા જ આવીશું શૂટ કરવા. અહીંયા ગયા વર્ષના ને એવી રીતે બધા ગણપતિ પડેલા છે. તો મિત્રો, અત્યારે તમે જોઈ રહ્યા છો સુરતમાં ધામધૂમથી તૈયારી ચાલી રહી છે ગણપતિ ઉત્સવની. તમે જોઈ રહ્યા છો અત્યારે જે મોટા મોટા ગણપતિ બનવાના છે એનો વર્કશોપ અહીંયા થઈ રહ્યો છે. સરકારના ગણપતિ અહીંયા જ બને છે. સુરતની ફેમસ મૂર્તિ છે સિટી લાઇટ રોડની સરકાર. કામ ચાલુ છે અહીંયા. મોટા મોટા ગણપતિ અહીંયા જ બને છે. અને થોડાક જ દિવસમાં આ ગણપતિઓને કલર લાગવાનો છે. તો કલર લાગ્યા પછી ગણપતિનો ઉઠાવ વધારે લાગશે. અત્યારે તો બેઝિક સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે ગણપતિનું. ગણપતિ બનાવે છે. મોટી મોટી મૂર્તિઓ અહીંયા જ બને છે. પેલા ભાઈ હાથને પેઇન્ટ કરે છે. વાવ. અત્યારે અહીંયા કલરનું મતલબ ઉપરનું લેયર બને છે. બેઝિક લેયર બની ગયું છે, ઉપરનું ચાલુ છે. મોટા મોટા બધા ગણપતિ અહીંયા જ બને છે. અમે લોકો આવ્યા છીએ શૂટ કરવા. કુલદીપ અહીંયાથી ઘૂસી ગયો છે. વાહ, ગલીમાં જાય છે. પ્રોપર શૂટર. ચાલો અહીંયાથી પાછળથી બહાર સાવજ જો હમણાં કંઈક થી આવ્યો બારો. હાવજ નો કે એને ડાલા મથો કે. હવે અમે અહીંયાથી નીકળી ગયા બાર. ये कौन से ग्रुप का है? मास्टर चलो ચોરી છીપેથી થોડા ઘણા નીકળ્યા છે બાર. હા, એટલે મંડીચા રાજા એ બહુ ફેમસ છે. તો એનું શૂટ લઈ લેવી, પ્રિપેરેશન લઈ લે. હાલો જ આવી.
ઓલાને પૂછી લેવાય ગલી મંડીચા રાજા કયા છે એનું શૂટ લઈ લેવાય. એક પગપાળા યાત્રા કરીને અમે આવ્યા ગિરનારની. હવે બીજી અહીંયા ગારા યાત્રા ચાલુ કરી. આજે આખો દિવસ લડી લેવાનું થાય છે. કાંઈ કામ ધંધો તો આપણે કઈ છે નહીં, બરાબર. હમણાં તો કાઢવાનું થાય. હા, ઈ તમને સમજો ચેલેન્જ આપીએ છે કે યોમાંથી કે મારામાંથી છે ને 1 મિલિયન રીલ તો પોગાડવાનું છે. ભાઈ એક પોગી જાય ને તો કરિયર બની જાય ગમે એક. ભગવાનની દયા છે સવારથી તો જો ખાવાનું એને ફ્રીમાં આપી દીધું. સવારમાં સેવ ઉસળ તો મિસળ બે ફ્રીમાં મળ્યું. અને એમાં એવું મને કોક આપી કે અત્યાર સુધી આ 2024 નું ગણપતિ જ્યાં બને છે ને એ વ્લોગ કોઈ અપલોડ નથી કર્યો કે રીલ કોઈ અપલોડ નથી કર્યું. આઈ હોપ કે પહેલું રીલ અમારું છે ને પહેલો વ્લોગ અમારો હશે. જોવી આગળ જાવી. અહીંયા ક્રિકેટ રમે મને મન થઈ જાય પછી. અલા બોલ નાખની. વાવ, નાઇસ બોલ. ચાલ ને નાખની. ચાલ નાખ ચાલ. અરે યાર આટલો બધો વાઈડ, એક્સ્ટ્રા વાઈડ તે નાખી દીધો. લાવ મેં નાખું. લાવ ની મને નાખવા દે ને યાર. આ તું વાઈડ નાખે છે. લાવ મે લાવ લાવલી મે લાવલી મત દે બે ઓ વિડિયો ચાલુ છે રાત માં તમને આપને. વાહ યુટ્યુબર છો. થેન્ક યુ ભાઈ. ના ભાઈ હજુ ચાલુ કરવાનું છે. બેસ્ટ ઓફ લક તને. જલ્દી સચિન બની જા. અરે ધોની, હું બી ધોની નો જ ફેન છું ભાઈ. હજુ એક વાત, તું બી CSK. માય ફોર લવ, થાલા ફોર રીઝન. બાળકો વારે મજા આવી હો સંદીપિયા રમવાની. એની ભાષામાં અમે અહીંયા પોગી ગયા. અહીંયા ગલે મંડીના રાજાનું અહીંયા જ કરે છે ને હમણાં એન્ટ્રી કરાવે છે હમણાં. અમે લોકો અંદર આવી ગયા. અહીંયા મોટા મોટા ગલે મંડીકા રાજા ને બધા અહીંયા જ બને છે. હજી ચાલુ છે વર્કશોપ. જોઈએ આ 2 મહિનામાં બધું પતાવવાનું છે. યા ગણપતિનું અડધું જ કામ થયું છે, થોડું ઘણું બાકી છે. થઈ જાય એટલે પાછા અમે અહીંયા 1 તારીખ પછી પાછા આવશું 1 સપ્ટેમ્બરે. કેમ કે અહીંયા એક ગણપતિ ભાઈ ધીરે ધીરે બહાર કાઢીને પોતપોતાના મંડળ હોય મંડળવાળા એ ગણપતિ લેતા જાય છે. આ જોઈ લ્યો, આ વર્કશોપ છે ગણપતિનો 2024. યા આ કાકાનું એડ્રેસ છે બાલાજી કલા મંદિર. અમે અહીંયા શૂટ કરવા આવ્યા હતા. કાકા ખુદ મહેનત કરીને હાથ બનાવે છે. કાકા કેટલા ટાઈમથી બનાવો છો માટીની મૂર્તિ? આપણે ખાલી માટીની મૂર્તિ બનાવો છો ને? ક્યારે ચાલુ કરો છો તમે આમ નોર્મલી બનાવવાનું? હે દશેરા પછી ચાલુ જ કરી દો બનાવવાનું? આખું વર્ષ ચાલે? વાહ વાહ. આપણા ત્યાંથી લોકો મૂર્તિઓ હોલસેલમાંથી લઈ જાય. હા, અને કલર કરીને પછી એ લોકો વેચે. તમે ખાલી માટીનું સ્ટ્રક્ચર બનાવો? ઓકે. હા, પછી એ લોકો કલર કરીને વેચે. એટલે આપણું આ હોલસેલનું કારખાનું. અચ્છા. હા, પણ મસ્ત બનાવે છે આ લોકો બધા. રિટેલમાં બી અમે વેચીએ છીએ. હા, એ વધારે નહીં વેચીએ. અને અરાઉન્ડ મૂર્તિની પ્રાઇસ શું હોય છે? અલગ અલગ ભાવ હોય. હા હા, ફૂટ પ્રમાણે. અને આ સુરત કેવું તૈયાર છે આ વખતે ગણપતિના તહેવાર માટે? આગામી સિઝન કરતાં આ સિઝનમાં સારી છે સિઝન. માહોલ મંદીનો છે. સિઝન સારી. એ તો ગમે એવી મંદી હોય, લોકો લેવાના છે ને લાવવાના છે. એ લાવવાના જ છે બાપાને. મંદી પડે એટલી બાપાને વધારે ભજે. હા, બાપાને વધારે ભજે એટલે બાપાને ઘરે ઘરે જાય. એટલી ખુશી વધારે આવે લોકોના ઘરમાં. સંકટ આવે એટલા લોકો ભજે વધારે. સંકટ આવે તો ભજવાનું બંધ કરી દે. એક નોર્મલ મૂર્તિ બનાવવા કેટલો ટાઈમ લાગે કાકા? એક મૂર્તિ બનાવવાને 1 દિવસ થાય. 1 દિવસ? ઓકે.
મેં કુલદીપભાઈ એક જગ્યાએ આવ્યા છીએ જ્યાં સ્પેશિયલ માટીની મૂર્તિ બનાવે નાની નાની. તમે જોઈ રહ્યા છો ગણપતિ બાપાનો હાથ જે આપણને આશીર્વાદ આપે છે. જસ્ટ હમણાં હજી સૂંઢ લગાવી છે. મારા કાકા શેપ આપે છે. અહીંયા બધી માટીની મૂર્તિ જ બનાવે છે સ્પેશિયલ. મસ્ત મંદિર જેવું બનાવી નાખ્યું છે આ કાકાએ. આર્ટિસ્ટ કાકા પગ લગાવી રહ્યા છે દાદાનો. દાદાનો પગ લાગી પણ ગયો. વાહ, બહુ મસ્ત. આપણે કેમ ફોટોગ્રાફર આર્ટિસ્ટ હોય, આ લોકો આર્ટિસ્ટ જ છે. આર્ટિસ્ટ જ કહેવાય. અને આ બધું તમે જોઈ રહ્યા છો ને બધું આર્ટ છે. આર્ટિસ્ટ લોકોની હંમેશા કદર કરવાની. આ લોકો આપણાથી મોટા આર્ટિસ્ટ કહેવાય, હાથથી બનાવે છે, કલાકાર. તમે જોઈ રહ્યા છો કેટલું મસ્ત રીતે આ લોકોએ દાદાનો પગ લગાવી દીધો છે. આ કુલદીપે મૂર્તિનો ઓર્ડર આ એરિયામાં આપ્યો હતો. અહીંયા જો આ દુકાન બંધ છે. અત્યારે બંધ છે એટલે અમે પાછા જ આવી છે અને અહીંયા અમારો બ્લોગ પૂરો થાય છે. જેટલી હતી એટલી મૂર્તિ તો અમે જોઈ, પણ ઘણી જગ્યાએ અત્યારે શૂટ અલાઉડ નથી એટલે અમે પાછા જ આવી. જ્યાં શૂટ જેટલું થયું એટલું અમે વ્લોગમાં લીધું છે. હવે થોડા ટાઈમમાં અમે આગમનમાં મળશું તમને બધાને. હા, ધૂમ મચાવવાની છે. એના માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓ વાહ, ભડકી ગયું બિચારું. ચલો આવજો, મળ્યા. રાધે રાધે. રાધે રાધે.